નમસ્કાર મિત્રો 18 જુલાઈ 2026ના દિવસે રામોલ ગત્રો રોડ પાસે એક ભયંકર અવાજ આવે છે. ધુમાડાના ગોટે ગોટા ઉડે છે. દૂરથી કોઈ જુએ તો એવું લાગે કે કઈ જગ્યાએ બહુ મોટી ઘટના બની છે, બહુ મોટી આગ લાગી છે. તમે જુઓ કે પાછળનો આખો ભાગ છે રામોલ ગત્રો રોડ છે અને અંદરનો ભાગ છે આ છેવાડાનું અમદાવાદ છે. અને અહીં અમે આવ્યા છીએ મહેમદપુરા ગામમાં, અને જે બ્લાસ્ટ થયો હતો એ બ્લાસ્ટ અહીં જ થયો હતો. તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે પડદા લગાડવામાં આવ્યા છે તેની પાછળનો ભાગ છે, કોર્ડન કરવામાં આવી છે. તમામ જગ્યાએ પોલીસ કર્મચારીઓ છે, એફએસએલના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને આની પાછળના ઘણા કારણો તપાસવાની તજવીજ ચાલી રહી છે. સૌથી અગત્યની વાત એ છે કે અહીં શું કામ ચાલતું હતું, બ્લાસ્ટ થયો તો શા માટે થયો, તેની પાછળ જવાબદાર કોણ અને કેટલા લોકોના મૃત્યુ થયા છે. જાનહાનિની વાત કરીએ તો 9 લોકોના મૃત્યુ થયા છે. તેમાં 3 બાળકો છે, 4 મહિલાઓ છે અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. ફટાકડા બનાવવામાં આવતા હતા. તમે ખબર હશે કે ભાઈ પોટેશિયમ નાઇટ્રેટ હોય, પોટેશિયમ ક્લોરેટ હોય, સલ્ફર હોય, ચારકોલ હોય, તેને જોડીને એક આખી બનાવટ તૈયાર કરવામાં આવે અને તેમાં પણ જો તાપમાનમાં ભૂલ પડે, એનું મિશ્રણ થઈ જાય તો એ બ્લાસ્ટ થવાની સંભાવના પણ હોય છે. પરંતુ આ તમે જોઈ શકો છો આ તમામ ગેરકાયદેસર ચાલતું હતું. લાયસન્સ તેમની પાસે પહેલાં હતું, પરંતુ ત્યારબાદ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. આમ છતાં પણ આ ચાલતું હતું. હવે એએમસીની નજર ના ગઈ, પોલીસ કર્મચારીઓની નજર ના ગઈ. આમ તો એમના ખૂબ મોટા સોર્સ હોય છે, પરંતુ તેમની નજર અહીં સુધી ના ગઈ એ પણ એક મોટો સવાલ છે. પરંતુ આ ઘટના છે, 9 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. રોજગારી માટે આવ્યા હતા, પરપ્રાંતીય લોકો પણ ગણવામાં આવે છે, શ્રમિકો પણ ગણવામાં આવે છે. રોજગારી માટે આવ્યા હતા. બેદરકારી ખરી, લાલચ ખરી, એમને પણ ખબર હશે કે તેઓ શું કામ કરી રહ્યા છે, પરંતુ અંતે એમના મૃત્યુ થઈ છે. આ ઘટના જોયા બાદ, આ ઘટના જાણ્યા બાદ લોકો એ વિચારી રહ્યા છે કે એ સમયે અહીં શું સ્થિતિ હશે. અહીં તમે જોઈ શકો છો કે ઘણી વસ્તુઓ પડી છે. એમાં તો એક ભાગ આ જે હું તમને બતાવી રહ્યો છું, અને સ્થિતિ એ છે કે હાલ સિવિલ હોસ્પિટલ અસરવા છે, ત્યાં અન્ય જે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે તેમને રાખવામાં આવ્યા છે અને અન્ય હોસ્પિટલમાં પણ રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, રાજ્ય સરકાર તરફથી 4 લાખ રૂપિયા, 50-50 હજાર જે લોકો ઇજાગ્રસ્ત થયા તેમની માટે પણ છે. પણ મૂળ વાત એ છે કે જેમના જીવ ગયા છે તે પાછા નથી આવવાના. અને અમદાવાદનો છેવાડાનો વિસ્તાર હોય, અમદાવાદનો વચ્ચેનો વિસ્તાર હોય, પરંતુ આ કોઈ સામાન્ય ઘટના નથી. સામાન્ય રીતે સલ્ફર હોય, પોટેશિયમ ક્લોરેટ હોય, નાઇટ્રેટ હોય, એ બધા તત્વો કેટલા આવી રહ્યા છે, ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી બ્લાસ્ટ થઈ શકે, એ તત્વો કોણ ખરીદી રહ્યું છે. અને સૌથી અગત્યની વાત મિત્રો કે ગેરકાયદેસર ચાલતું હતું, એમનું લાયસન્સ પણ રદ થઈ ગયું હતું, પરંતુ એ લોકો બનાવીને કોને આપતા હતા? દિવાળી નજીક હવે તો બનાવે, લગ્ન સિઝનમાં પણ આ રીતે બનાવે, પણ કોના સુધી પહોંચાડતા હતા? આમની પાસેથી ખરીદતું કોણ હતું? અને શું કોઈના આશીર્વાદથી, કોઈની રહેમ નજર વગર આ પ્રકારનું આટલું મોટું ચાલતું હોય? એ વાત હજુ સુધી ગળે ઉતરતી નથી. આમ તો મેં તમને પહેલાં કહ્યું તેમ કે ગુજરાત પોલીસ હોય, અમદાવાદ પોલીસ હોય, કહેવામાં આવે તેના ખૂબ મજબૂત સૂત્રો છે અને આ કોઈ સામાન્ય ઘટના પણ નથી. આમ છતાં પણ તેમની આંખ નીચે આટલી મોટી ફેક્ટરી ચાલતી હતી અને હવે કહેવામાં આવે છે કે તે ગેરકાયદેસર ચાલતી હતી, પરંતુ નજરમાં ન આવી એ એક 100%ની વાત છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. 9 લોકોના મોત થયા છે, પરંતુ આથી પણ વધુ જાનહાનિ થઈ શકે, આનાથી પણ વધુ મોટો બ્લાસ્ટ થઈ શકે, કારણ કે એ લોકો જે તત્વો લઈને અહીં બેઠા હતા, જે બધા મિશ્રણ કરતા હતા, એનાથી વધુ જાનહાનિની પણ શક્યતા સેવાઈ રહી છે. ખેર, કામ ચાલી રહ્યું છે અને જોઈએ આવનાર દિવસમાં વધુ શું સમાચાર સામે આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબતે પોસ્ટ કરી હતી. એમણે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. પણ આ પ્રકારની ઘટના અટકવી જોઈએ. આ પહેલાં પણ બની છે, ફરી એક વખત બની છે, ને આ પહેલાં આ જ જગ્યાએ આ પ્રકારની ઘટના બની હતી અને એમાં મૃત્યુ પણ થયું હતું. આ વખતે બાળકો પણ ગયા છે. સામાન્ય રીતે કેવું હોય છે કે બાળકો માતા પિતાને, એટલે કે આખો પરિવાર છે ને એ કામ લેતો હોય છે, એમાં બાળકો પણ પછી કામ કરવા આવી જતા હોય છે. તમને એ વિચાર આવશે કે શું બાળકો પણ અહીં મજૂરી કરતા હતા? તો પછી એ તો પાછો અલગ આખો કાયદો થઈ જાય ને કાયદાકીય કાર્યવાહી પણ અલગ થાય. પણ એ બાળકો કદાચ હોઈ શકે જે માતા પિતા મૃત્યુ પામ્યા એના જ પરિવારના હોય, એમના જ દીકરા દીકરી હોય. અને અહીં તમે જોઈ શકો છો, હજુ કેમેરામેનને કહીશ કે સામે કપડાં પણ સુકાવેલા બતાય છે. કોઈ મહિલાના કપડાં હોય આવું આપણને લાગી રહ્યું છે. એટલે કે તે જગ્યાએ રહેતા હોય, એટલે અહીં જ રહેતા હોય ને અહીં જ કામ કરતા હોય, અને ખૂબ છેવાડાનો વિસ્તાર પણ છે, એટલે કે ઘણા લોકોને ખબર પણ ના પડે. અને આપણે ત્યાં ક્યાં કોઈ ચેક કરે છે કે ગેરકાયદેસર છે, કાયદેસર છે? સામાન્ય લોકો તો આવા સવાલ પણ નથી કરતા. અને તંત્રમાં શું ચાલતું હોય એ તમે અને
હું જાણીએ છીએ. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને આપના વિસ્તારમાં આજુબાજુ જો કોઈ આ પ્રકારનું કામ કરતું હોય, તમને એવું લાગે કે કઈ એવા પદાર્થ આવી રહ્યા છે જે પદાર્થ તમે જોયા નથી અને સામાન્ય કરતાં અલગ પ્રકારની કામગીરી ચાલતી હોય, તો જરૂરથી તમારા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરજો, કારણ કે આ પ્રકારના બ્લાસ્ટ વધુ લોકોને પણ નુકસાન કરી શકે છે. એટલે સાવચેતી જરૂરી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. એક બેદરકારી વિશે કે એએમસી આટલી મોટી બેદરકારી કઈ રીતે દાખવી શકે, આટલું મોટું ગેરકાયદેસર ચાલતું હતું, લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય તો પણ તમારી પાસે યાદી હોય કે કેટલાના લાયસન્સ રદ કર્યા, તો તમે ફીડબેક ના લીધું કે શું થઈ રહ્યું છે પછી. ખેર, એ વિશે લખજો કોમેન્ટ બોક્સમાં. ધન્યવાદ.